ભારત દેશ માટે 14 ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે કહેવાય છે, પરંતુ કેટલાક ભારતના મૂર્ખ લોકો આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે પણ હજી ઉજવી રહ્યા છે. જુઓ આ બ્લેક ડે ઉપર વિશેષ અહેવાલ. 14 ફેબ્રુઆરી 2019ના રોજ બપોરના આશરે 3:15 વાગ્યે જમ્મુ નેશનલ હાઈવે પર અવંતીપોરા પાસે સીઆરપીએફના 2500 જવાનોનો કાફલો 78 બસોમાં સવાર થઈને પુલવામા જઈ રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટકો ભરેલી એક કાર સીઆરપીએફના કાફલાની એક બસને જોરદાર ટક્કર મારી હતી. કાર અને બસની ટક્કર થતાની સાથે જ કારમાં રહેલા વિસ્ફોટક પદાર્થોનો ભયાનક વિસ્ફોટ થતાં સીઆરપીએફના 40 બહાદુર જવાનોના આ હુમલામાં શહીદ થયા હતા. જ્યારે આ ઘટનાની જાણ દેશને થઈ ગઈ હોવા છતાં પણ કેટલાક મૂર્ખ લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા હતા. આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે જવાબદારી સ્વીકારી હતી. આ ઘટનાને આપણે પુલવામા એટેકથી ઓળખીએ છીએ. 14 ફેબ્રુઆરી 2019થી ભારત દેશના લોકો આ દિવસને ક્યારેય નહીં ભૂલે અને વીર શહીદોની યાદમાં બ્લેક ડે તરીકે તેને માનવામાં આવે છે. ભારત દેશના 40 જવાનોની સાથે સાથે તેમના પરિવાર પર આ દિવસ આફત સમાન બનીને આવ્યો હતો. આપણે દેશ માટે શહીદ થયેલા પુલવામા એટેકના 40 જવાનોની શહીદીને ન ભૂલીએ તેના માટે ભારત દેશના લોકો શ્રદ્ધાંજલિ માટેનો નવો સંકલ્પ લીધો છે, જેને વીર જવાન અમર રહો તરીકે બોલવામાં આવે છે.